નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પોલિમર ચેપ્ટરમાં આપણે સંઘનન પોલિમર વિશે આપણે શીખી ગયા છીએ. સંઘનન પોલિમર પૂરું થઈ ગયું છે. તો ફરીવાર પાછું આપણે પોલિમરના જે મૂળ બે પ્રકારો છે, એક યોગશીલ પોલિમર અને બીજું સંઘનન પોલિમર. અને યોગશીલ પોલિમરમાં પણ પાછા બે પ્રકાર છે, હોમોયોગશીલ પોલિમર અને કોયોગશીલ પોલિમર. તો હોમોયોગશીલ પોલિમર વિશે આપણે શીખી ગયા હતા. મેં ફરીવાર આખો ચાર્ટ રિવિઝન માટે દોર્યો છે, જેથી કરીને ફરી પાછું આપણું કામ તાજું થઈ જાય. અને આ પછી આપણે થોડા કોયડાઓ આપ્યા છે, લખાણ સંબંધિત પ્રશ્નો આપ્યા છે, એના ઉપર જવાનું છે. તો કુલ આપણે પોલિથીન, ટેફલોન, પોલીએક્રિલોનાઇટ્રાઇલ, પીવીસી, પોલિસ્ટાયરીન અને પોલીપ્રોપીન એમ 6 હોમો પોલિમર શીખ્યા. 3 આપ્યા છે ટેક્સ્ટ બુકમાં, 3 મેં તમને કીધું એમ ટેક્સ્ટ બુકમાં પાછળ જે ચેપ્ટર પૂરું થાય છે ત્યાં એન્ડમાં કોષ્ટક આપ્યું છે. તો પોલિથીન મૂળ બે પ્રકારે શીખ્યા આપણે. એલડીપી એટલે લો ડેન્સિટી પોલિથીન, ઓછી ઘનતા વાળું, લો ઓછી ડેન્સિટી ઘનતા પોલિથીન. ઓછી ઘનતા એટલે શું છે કે ભાઈ એ જે મોનોમરની જે સંખ્યા હોય એ જે જોડાણના કારણે જે પોલિમર જે બને, અને આપણે એન ને જે પોલિમરાઇઝેશન અંશ કહીએ છીએ, એ થોડોક અણુ ટૂંકો, પોલિમરાઇઝેશન અંશનું મૂલ્ય નાનું થાય, જેથી કરીને અણુનું કદ ટૂંકું થાય. જ્યારે હાઈ ડેન્સિટીમાં શું થાય, અણુનું કદ મોટું થાય. મોટા કદના કારણે મોટા કદના અણુઓ નજીક ગોઠવાય, ઘનતા વધી જાય. એક એક્ઝામ્પલ આપ્યું હતું કે તમે એક બોક્સની અંદર 10 ફૂટબોલ રાખો અને એ જ બોક્સની અંદર 10 ટેનિસના બોલ રાખો, તો ઘનતા ક્યાં વધી જાય? ઘનતા વધી જાય, ગીચતા જ્યાં વધે ત્યાં ફૂટબોલ. સિમિલર અહીંયા એવું જ થાય છે. તો અહીંયા બેના મોનોમર એક જ છે, ઇથિન મોનોમર. અને અહીંયા પોલિમર જે પોલિથીન લખીએ એ આ પ્રકારનું સૂત્ર થાય, બરોબર. એમાં શું હોય કે પાયબંધ હોય ને પાયબંધ આપણે તોડી નાખ્યો, સંયોજકતા ખાલી. તો બંનેની બનાવટ ખાસ યાદ રાખવી પડે. આ મોસ્ટ આઈએમપી છે, તફાવત સ્વરૂપે પણ તમારે યાદ રાખવું પડે. અહીંયા 1000 થી 2000 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરવામાં આવે, જ્યારે અહીંયા માત્ર 6 થી 7 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરવામાં આવે. અહીંયા 350 થી 570 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે. અહીંયા 333 થી 343 કેલ્વિન તાપમાને. ડિફરન્સ યાદ રાખજો મિત્રો, એટલું યાદ રાખવું પડશે. આનો માર્ક છે એક, આનો એક માર્ક છે, આનો એક માર્ક છે. મેઇન જે વસ્તુ છે એ તાપમાન, દબાણ, ઉદ્દીપક. અહીંયા મુક્તમૂલક ક્રિયાવિધિથી ડાયઓક્સિજન એવું લખ્યું છે, O2 અથવા તો પેરોક્સાઇડ, જે આપણે 3 પેરોક્સાઇડ જોઈ ગયા. ક્યાં ક્યાં જોઈ ગયા? બેન્ઝોઇલ પેરોક્સાઇડ, તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ ને એસિટાઇલ પેરોક્સાઇડ. ઝિગલર-નાટા ઉદ્દીપક. ઝિગલર-નાટા ઉદ્દીપક કોને કહેતા હતા મિત્રો? તો કે ઝિગલર-નાટા ઉદ્દીપક આપણે એક ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ, ઇથાઇલ એટલે C2H5 પ્લસ ટિટેનિયમના ક્લોરાઇડ. કયો ક્લોરાઇડ? તો TiCl3 પણ લઈ શકાય અથવા તો TiCl4 પણ લઈ શકાય. આ જે મિશ્રણ છે, આ અથવા આની સાથેનું, એને ઝિગલર-નાટા ઉદ્દીપક કહીએ છીએ. તો આ તફાવત છે, દબાણ, બેના તાપમાન, ઉદ્દીપક. લો ડેન્સિટી પોલિથીન છે એટલે એ થોડુંક આમ ફ્લેક્સિબલ રહે ખરું, અને એનો ઉપયોગ જે મેન ઉપયોગો છે મેં લખ્યા છે. વિદ્યુતીય આવરણ, પછી બોટલ, જે પાણીની બોટલ મળે છે પોચી હોય છે, જે સ્ક્વીઝ બોટલ, સ્ક્વીઝ પાઇપ, જે નરમ પાઇપ હોય છે તે બધા સ્ક્વીઝ પાઇપ. કઠણ ડઠોર પાઇપ આવે એ પાછા ડંડા પાઇપ આવે, યા ના આવે. HDP ડંડા પાઇપ જોયા છે ને, હાઈ ડેન્સિટી. અને આનો ઉપયોગ બાલદી એટલે કે ડોલ, નબળી કેટેગરીની ડોલ. ઉચ્ચ કેટેગરીની ડોલ તો બેકેલાઇટ કે મેલેમાઇનમાંથી બને. કચરા ટોપલી, બોટલ્સ, પાઇપ્સ. તો બોટલ ને પાઇપ બધા મજબૂત અને નબળા. આ નબળા બને, થોડાક ફ્લેક્સિબલ બને, પોચા બને, આ થોડાક મજબૂત બને. તો LDP ને HDP ની વાત કરી. ત્યારબાદ ટેફલોન. ટેફલોનનું આખું નામ પોલીટેટ્રાફ્લોરોઇથિન. ઇથિન લાસ્ટ વર્ડ આવે છે, ઇથિન એટલે CH2 ડબલ બોન્ડ, CH2 ના બદલે હાઇડ્રોજનના 4 હાઇડ્રોજનના બદલે 4 ફ્લોરિન ને ડબલ બોન્ડ. અને ઘણા બધા જોડાય એટલે મોનોમર નથી લખ્યો, મોનોમર આવો લખાય, CF2 ડબલ બોન્ડ તો 4 ફ્લોરિન, ટેટ્રાફ્લોરોઇથિન. અને ઘણા બધા જોડાય N જેટલા એટલે ટેફલોન બની જાય. કઈ રીતે બનાવવાનું? ઊંચા દબાણે મુક્તમૂલક ઉદ્દીપક અથવા તો પરસલ્ફેટ. મુક્તમૂલક ઉદ્દીપક ક્યાંથી આવે? પેરોક્સાઇડ. કેમ આપણે બેન્ઝોઇલ પેરોક્સાઇડ માંથી ફિનાઇલ મુક્તમૂલક લીધો તો? ક્રિયાવિધિ યાદ કરજો, યાદ હોવી જોઈએ. તે મુક્તમૂલક ઉદ્દીપક અથવા તો પરસલ્ફેટ ઉદ્દીપકની હાજરીમાં ઊંચા દબાણે પ્રક્રિયા કરવામાં આવે તો મોનોમરમાંથી પોલિમર બને. પ્રક્રિયા શીખી ગયા છે. એનો મૂળ ગુણધર્મ છે ઊંચું તાપમાન સહન કરી શકે, ઉચ્ચ તાપ સહ. ક્ષારણ પ્રતિરોધક છે, એને ક્ષારણ લાગતું નથી. બીજા તો રાસાયણિક રીતે નિષ્ક્રિય અને એવા તમને વારંવાર કીધેલા છે ગુણધર્મ, બરોબર. એટલે એનો ઉપયોગ થાય છે નોન સ્ટિક સપાટી ધરાવતા, એટલે કે ન ચોટે તેવા વાસણો. નોનસ્ટિક ઢોસા ને એ બધી વસ્તુ જ્યારે બનાવી છે તે સપાટી ઉપર કઈ ચોટતું નથી, એ નોનસ્ટિક સપાટી વાળા વાસણો અને વાસણોના સીલ બનાવવા માટે
ગાસ્કેટની બનાવટ માટે પણ મેં તમને કીધેલું છે. પોલીએક્રિલોનાઇટ્રાઇલ પાન, પોલીએક્રિલોનાઇટ્રાઇલ જેનું બીજું નામ ઓર્લોન પણ છે, ઓર્લોન. બબે નામ ભાઈ યાદ રાખજો. આ પીટીએફઈ નું તો ટેફલોન નામ છે, લોન આવ્યું ને, લોન બરોબર, બે લોન. અને એમાં મોનોમર તરીકે ઇથિન નો વ્યુત્પન્ન અહીંથી હાઇડ્રોજન જઈને CN આવે તો એને એક્રિલોનાઇટ્રાઇલ કહે છે. આવા અસંખ્ય એક્રિલોનાઇટ્રાઇલ જોડાય એટલે પોલીએક્રિલોનાઇટ્રાઇલ. પાઇબંધ તોડવાનું. ઉદ્દીપક તરીકે પેરોક્સાઇડ, જે આપણે 3 પેરોક્સાઇડ ની વાત કરી, 3 માંથી કોઈ પણ એક. ક્રિયાવિધિ મુક્તમૂલક ક્રિયાવિધિ. મૂળ એનો ઉપયોગ શું તો કે એક્રેલિક રેસાની બનાવટમાં. એક્રેલિક રેસા એટલે ઊનના વિકલ્પ તરીકે. મેં તમને કીધું તમારું સ્વેટર, આપણે જે બ્લેન્કેટ બને છે હવે એ બધા એના બને છે, પાનના બને છે. ઓર્લોન રેસાઓના બને છે, એક્રેલિક રેસાઓના બને છે. આ કૃત્રિમ રેસાઓ છે, ઊન કુદરતી રેસા છે. ત્યારબાદ પીવીસી, ખૂબ જાણીતો પોલિમર, પોલીવિનાઇલ ક્લોરાઇડ, જેનો મોનોમર અહીંયા ક્લોરીન કરી નાખવામાં આવે તો એનો મોનોમર થઈ ગયો વિનાઇલ ક્લોરાઇડ. અને પાઇબંધ તોડો અને અસંખ્ય, તો આ એનો પોલિમરનું અણુસૂત્ર છે, આ મોનોમરનું અણુસૂત્ર. મુક્તમૂલક ક્રિયાવિધિ અથવા તો એનાયોનિક હોમોયોક્સિલ પોલિમરાઇઝેશનની ક્રિયાવિધિ. પીવીસી ના તો ઘણા બધા ઉપયોગો છે. રેઇનકોટ આપડા હોય છે પીવીસી ના, હેન્ડબેગ ખાસ કરીને લેડીઝ પર્સ, જેન્ટ્સ ના જે વોલેટ આવે છે પાકીટ લેધરના પણ હોય છે. પછી રેક્ઝિન શબ્દ વાપરીએ છીએ ને પીવીસી. પગરખા સાદા આવે છે, પગરખા એ પાણીના પાઇપ્સ, પીવીસી પાઇપ ઘરે જે બધા નાખીએ છીએ પાણીના, હવે તો દિવાલની અંદર નાખી દે છે એ બધા પાઇપ. એસ્ટ્રોલ કંપની ખાસ મેં તમને કીધું હતું પીવીસી ના પાઇપ. પીવીસી છે ને એ પોલિથીન કરતા મજબૂત છે. એનો મૂળ ગુણધર્મ આપણે એમ કહી શકાય કે પોલિથીન કરતા મજબૂત. તમે જેને પ્લાસ્ટિક કહો છો એ પીવીસી. પોલિથીન બેગ્સ કરતા પણ વધુ મજબૂત, પોલિથીનના કોઈ પણ મટીરીયલ કરતા વધુ મજબૂત છે. જ્યાં પોલિથીન કામ ના આપે ત્યાં પીવીસી નું કામ ચાલુ થઈ જાય, બરોબર. પછી પોલિસ્ટાયરીન, તો પોલિસ્ટાયરીન નો ગુણધર્મ છે પોલિથીન કરતા વજનમાં હળવું. પોલિથીન કરતા વજનમાં હળવું છે. જ્યાં પોલિથીન નું વજન વધી જતો હોય ત્યાં પોલિસ્ટાયરીન, ખાસ કરીને આપણે જે હાલમાં સ્પોર્ટ્સ શૂઝ આવે છે ને તળિયા વગેરે વગેરે, પોલિસ્ટાયરીન. પોલિસ્ટાયરીનમાં શું હોય, કાંઈ નહીં, ઇથિનના હાઇડ્રોજનના બદલે બેન્ઝીન જોડી દેવાનું. તો આ મોનોમર થઈ ગયો, સ્ટાયરીન મોનોમર. અને પહેલા લખો પછી લખો, બધું સરખું જ છે, તો અહીંયા પહેલા લખેલું. તો આ પોલિસ્ટાયરીન બન્યો. ક્રિયાવિધિ આની જેમ જ મુક્તમૂલક ક્રિયાવિધિ આધારે, જેને આપણે ક્રિયાવિધિ શીખી ગયા ઇથિનના એક્ઝામ્પલમાં, અથવા તો એનાયોનિક હોમોયોક્સિલ પોલિમરાઇઝેશનની ક્રિયાવિધિ. મૂળ ગુણધર્મ છે વજનમાં હળવું છે. વજનમાં હળવું હોવાથી એનો ઉપયોગ ક્યાં થાય તો મેન ઉપયોગ લખ્યો છે રેડિયો, ટીવી અને ફ્રીજના જે બોક્સ છે, ખોખાની માટેનો જે ભરત કેબિનેટ છે, અવાજ આવે છે ટક ટક ટક, જૂના પ્રકારના ટીવી, રેડિયો તો તમે કદાચ જોયા હોય તો જોયા હોય. એ ફાઈબર જે તમે કરો છો એ પોલિસ્ટાયરીન છે. હળવું છે એટલે એનો ઉપયોગ થાય, કેમ કે અંદરની મશીનરીનો ભાર કેટલો હોય, તો માથેનું આખું જે કવર છે બોક્સ, એ પણ જો એટલું મોડું હોય, ટીવીનો આખો જે ભાગ, તમે બહારનો ભાગ જે જોવો છો, કાચ નહીં, પાછળનો જે આખો ભાગ હોય ને કલર કર્યો હોય, તો ફ્રીજનું આખું જે ચોરસ, તો ખોખું નહીં પણ એ મેન કેબિનેટ કહેવાય એને. એ પછી ઢાંકણના પદાર્થો, ઢાંકણ વજનમાં હળવું જ હોય, એટલે ક્યાં ઢાંકણના પદાર્થો ગુજારા જે કહી છે, ગુજારા એટલે આપણે મૂળમાં ગોળાનું ઢાંકણું જ્યાં આવે, પણ ઘણી બધી જગ્યાએ ઢાંકવાની વસ્તુ આવે. અને હાલમાં રસોડામાં પણ ઘણી બધી સામગ્રી એની હોય છે. ડિનર સેટ છે એ પાછો બેકેલાઇટનો છે. તો આ પોલિસ્ટાયરીન છે. પોલીપ્રોપીન, પોલીપ્રોપીનમાં CH2 ડબલ બોન્ડ CH3 આમ લખવાની જગ્યાએ આમ લખીએ તો આ પ્રોપીન થયો, 1 2 3 અને દ્વિબંધ, અને એ પાઇબંધ તૂટે એટલે આ પોલીપ્રોપીન બને. મુક્તમૂલક હોમોયોક્સિલ પોલિમરાઇઝેશન, દોરડા બનાવવા માટે, પાઇપ બનાવવા માટે, રમકડા અને રેસા બનાવવા માટે. તો આ એના ઉપયોગો હતા જે આપણે જોયા હતા. હવે કોયડા ઉપર જાય, લખાણ સંબંધિત પ્રશ્નો ઉપર જાય, તો તમારે ટેક્સ્ટ બુક ખોલવાની છે અને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 434 ખોલવાનું છે. 434 નંબરનું પેજ ખોલી જાય ત્યાં સુધી તમારે વિડીયો પોઝ કરી દેવાનો, બરોબર. જો હવે ખુલી ગયું હોય તો જુઓ, 15.1 નંબરનો સવાલ આપ્યો છે, પોલિમર એટલે શું, લખાણ સંબંધિત પ્રશ્નોમાં. કોને કહેતા હતા પોલિમર? મોનોમરના અસંખ્ય અણુઓ, મોનોમરના અસંખ્ય અણુઓ રાસાયણિક પ્રક્રિયા, બે પ્રકારની, યોક્સિલ અથવા તો સંઘનન, રાસાયણિક પ્રક્રિયાથી જોડાય અને બનતો બૃહદ અથવા તો વિરાટ કદનો અણુ.
જેને આપણે મેક્રો મોલેક્યુલ અથવા તો જાયન્ટ એટલે કે રાક્ષસી કદનો મોલેક્યુલ કહી શકાય, કે જેનું આણ્વીય દળ 10⁻³ થી 10⁻7 યુનિફાઈડ માસ સુધીનું હોય એને પોલિમર કહેવાય. ફરીવાર બોલું છું, સાથે બોલજો. મોનોમરના અસંખ્ય અણુઓ રાસાયણિક પ્રક્રિયાથી જોડાય અને બનતો બૃહદ અથવા વિરાટ કદનો અણુ જાયન્ટ મોલેક્યુલ, મેક્રો મોલેક્યુલ ઇંગ્લિશમાં કેવો હોય તો જેનું આણ્વીય દળ 10⁻³ થી 10⁻7 યુનિફાઈડ માસ mu હોય તો એને પોલિમર કહેવામાં આવે છે. બીજા પ્રકારના સવાલ તરફ જઈએ. બીજા પ્રકારનો સવાલ છે 436 નંબરના પેજ ઉપર કોયડો 15.1, જેમાં આ રીતે લખ્યું છે CH2 CH C6H5 અને N. અને આમાં કીધું છે એ સમ પોલિમર છે કે સહ પોલિમર છે. સમ પોલિમર એટલે હોમો પોલિમર, કે એક હરખા મોનોમરમાંથી જોડાઈને બને છે કે બે જુદા જુદા મોનોમરમાંથી. આ શું છે, કોઈને ખ્યાલ આવે છે? C6H5 એટલે બેન્ઝીન રિંગ થયું, એટલે તમે એને આમ પણ લખી શકો CH2 CH C6H5. આ પોલિસ્ટાયરીન છે મિત્રો. પોલિસ્ટાયરીન એટલે એક હરખા મોનોમર સ્ટાયરીન માંથી બને, સમ પોલિમર છે. હોમો પોલિમર એમ ઇંગ્લિશમાં કેવું હોય તો હોમો પોલિમર, ગુજરાતીમાં કેવું હોય તો સમ પોલિમર. અને એના વિશે જે કાંઈ માહિતી હોય બધી અહીંયા લખી છે. મહત્વપૂર્ણ વસ્તુઓ અમે બોર્ડ માથે અગાઉથી લખી રાખેલી છે. ત્યાર પછીના સવાલ તરફ જઈએ તો 439 નંબરના પેજ ઉપર લખાણ સંબંધિત પ્રશ્નો આપ્યા છે. લખાણ સંબંધિત પ્રશ્નો 15.2. નીચે દર્શાવેલા પોલિમરના મોનોમરના નામ લખો. MCQ માં જે આ પ્રકારના સવાલો, કેમ કે એક વસ્તુ તમને કહી દઉં કે MCQ જે આપણે લાસ્ટ બોર્ડની એક્ઝામિનેશન ગઈ તો લખાણ સંબંધિત પ્રશ્નોમાંથી MCQ નીકળ્યા. MCQ છે નહીં, પણ એને મૂળમાં ઓપ્શન્સ આપી દેવામાં આવે છે, બીજું કંઈ ન હોય. સ્વાધ્યાયમાંથી MCQ નીકળ્યા. ઇટ મીન્સ કે લખાણ સંબંધિત પ્રશ્નો અને સ્વાધ્યાય તમે કમ્પ્લીટ કરી નાખો એટલે 50%થી ઉપરના MCQ લગભગ તમારે ટેક્સ્ટ બુક આધારિત નીકળવાના છે. હવે કામ સહેલું થઈ જવાનું છે. પહેલાં કાંઈ નક્કી ન રહેતું, પણ હવે NCERT આવતા આ કામ સરળ થઈ ગયું NCERTના નિયમો પ્રમાણે. તો એક લખાણ સંબંધિત પ્રશ્ન 15.2. પહેલો આ પ્રકારનો મોનોમર લખ્યો છે NHCH26. ઘણા બધા વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો છે કે આ શું છે. જેને ખ્યાલ નથી આવ્યો તો એને કઈ રીતે સોલ્વ કરવાનું છે એ મારે તમને શીખવાડવાનું છે. કયો આમાંથી આના મોનોમર ક્યાં છે એ જાણવા માટે તમારે ધ્યાનમાં લેવાનું વચ્ચેનો જે બંધ નવો બન્યો છે CONH, એટલે કે દ્વિતીયક એમાઇડ સમૂહ જેને કહી શકાય. CONH2 એટલે પ્રાથમિક એમાઇડ, CONH એટલે દ્વિતીયક એમાઇડ. ઈ બંધ તોડો, બરોબર. નાઇટ્રોજન ઉપર બંધના ઇલેક્ટ્રોન જાય એટલે અહીંયા H+ જોડો અને અહીંયા OH જોડો, તો આ COOH થઈ જાય. સિમિલર અહીંયા COOH થઈ જાય અને અહીંયા પણ H જોડાય એટલે આ NH2 બનાવો. વચ્ચે CH2 6 ટાઈમ NH2, આ થયું હેક્ઝા મિથિલિન ડાયમાઇન અને અહીંયા COOH બનાવો OH C ડબલ બોન્ડ O CH2 સમૂહ 4 વાર 6 વખત નો થઈ જાય ને કે 6 ને 2 8 થઈ જાય. આ 6 ને પાછા 2 6 વખત અહીંયા આવે, કેમ કે આ છેડે કાર્બન નથી, અહીં છેડે પાછા 2 કાર્બન છે. અને આ થઈ ગયું એડેપિક એસિડ અથવા તો એડિપિક એસિડ. આ શું છે? આ છે નાયલોન 6 રેસાઓ. 2 કે 3 વખત બનાવ્યા, ત્રીજી વખત બનાવ્યા, બરોબર. તો મોનોમર આપણને 2 મળ્યા. સિમિલર બીજો સવાલ એની હારોહાર બીજું લખ્યું છે CO CH25 NH. તો આ જે પોલિમર છે એના મોનોમર કયા છે? કાંઈ વાંધો નહીં, યાદ ન આવે તો કાંઈ વાંધો નહીં, તમને યાદ કરાવી દઉં કે આપણે એક આ પ્રકારનો અણુ જોયો તો
લાસ્ટ વિડિયો લેક્ચરમાં જ શીખ્યા હતા, જેમાં મેં તમને કીધું હતું કે ખૂણા 5 હોવા જોઈએ, 1 2 3 4 ને 5 ને છઠ્ઠો કાર્બન. શું નામ હતું? કેપ્રોલેક્ટમ. કેપ્રોલેક્ટમ, બરોબર ને? અને પછી આપણે પાણીના અણુ વડે બંધ તોડ્યો હતો, આ NH, બરોબર? આ C ડબલ બોન્ડ સામેનો છેડો NH, પછી અહીંયા CH2 એકવાર, CH2 બે વાર, CH2 ત્રણ વાર, CH2 ચાર વાર, CH2 પાંચ વાર, 5 ને 6 કાર્બન NH. તો આ મોનોમર બન્યો તો શું નામ થશે મિત્રો આનું? નાયલોન 6. રિવર્સમાં આવવું પડે તો રિવર્સમાં પણ સોલ્વ કરતા આવડવું જોઈએ. અને પછી આપ્યું છે CF2 આ રહ્યું CF2 ચાર ફ્લોરિન ટેટ્રાફ્લોરોઇથિન, એવું થાય ને? પછી 15.3 નંબરનો સવાલ, એમાં કીધું છે નીચેના યોક્સિલ અને સંઘનન પોલિમરમાં વર્ગીકૃત કરો. ટેરેલિન, બેકેલાઇટ, પોલિથીન અને ટેફલોન, બરોબર? તો ટેરેલિન આયર્યું નહીં, ટેરેલિન આપણે આ સંઘનનનું ક્યાં બોક્સ બનાવ્યું છે? ટેરેટ અને ઇથિલિન ગ્લાયકોલ, એવું મેં તમને શોર્ટકટ બનાવી દીધું હતું. તો આ કેવો પોલિમર છે? સંઘનન પોલિમર છે. બે મોનોમર જોડાય. બેકેલાઇટ પણ સંઘનન ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ જોડાય. પોલિથીન આપણે અહીંયા ઉપર જોયું, યોક્સિલ પોલિમર, પાઈ બંધ તૂટે. ટેફલોન આર્યો યોક્સિલ પોલિમર. અને આ નહીં, અનેક પૂછવામાં આવે તો પણ તમને આવડવા જોઈએ. ત્યાર પછીના જે સવાલો છે આપણે ભણવાના હજી બાકી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સહપોલિમરાઇઝેશન એટલે કે કોપોલિમરાઇઝેશન શીખતા હતા, કે જેમાં આપણે એક ટેક્સ્ટ બુકના પેજ નંબર 439 અને 40 ઉપર સ્ટાયરીન બ્યુટાડાઇન રબર શીખી લીધું, બરોબર? ત્યારબાદ તો એને રબર ચાલુ કરી દીધું છે ટેક્સ્ટ બુક વાળાએ, પણ બીજો એક સહપોલિમર 441 નંબરના પેજ ઉપર આપ્યો છે, જે આપણે સાથે શીખી લઈએ. અને એ આપ્યો છે નાઇટ્રાઇલ રબર, જેને બુના એસ કહેવામાં આવે છે. તો બ્યુના એસ કહેવામાં આવે છે. ઘણી વખત સવાલ ટ્વિસ્ટ કરીને પૂછતા હોય છે આ રીતે, કે પેટ્રોલની ટાંકીના અંદરની આવરણ, પેટ્રોલની ટાંકી જે આપણી હોય છે કોઈ પણ બાઇક કે કાર, એની અંદર કોટિંગ ચડાવવામાં આવે, કેમ કે પેટ્રોલની ટાંકી પતરાની હોય ને પેટ્રોલ એને ધીમે ધીમે એનું ક્ષારણ છે, એટલે ખવાઈ જાય, એટલે એમાં કાણું પડી જાય, પેટ્રોલ લીક થવા મળે. તો અંદર એક કોટિંગ બનાવવામાં આવતું હોય છે. તો અંદરનું આવરણ શેનું બનાવવામાં આવે છે? એ પોલિમરની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો લખી. તો આમાં તમને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા આપણે ક્યાં પોલિમરની વાત કરવાની છે. તો ઈ પોલિમર છે બ્યુના એન. તો પેલો આપણે જે ઓળખી જાય કે આ બ્યુના એન છે, એનો જ પેલા તો માર્ક તમને મળતો હોય છે, અથવા તો એને નાઇટ્રાઇલ રબર કહેવામાં આવે છે. તો જે સ્ટાયરીન અને બ્યુટાવન્થ્રીડાઇન ને ભેગું કર્યું અને સ્ટાયરીન બ્યુટાડાઇન રબર બનાવ્યું, એમ અહીંયા પણ બ્યુટાવન્થ્રીડાઇન તો છે જ, પણ અહીંયા સ્ટાયરીનના બદલે એક્રિલોનાઇટ્રાઇલ લેવાનું છે. ટેક્સ્ટ બુક મુજબ જાય તો પહેલા એ લોકોએ બ્યુટાવન્થ્રીડાઇન લખ્યું છે. કદાચ તમે બ્યુટાવન્થ્રીડાઇન પછી લખો તોય કઈ ખોટું નથી, બરોબર? 1 2 3 4, કેમ કે સ્ટાયરીનમાં પહેલા SBR ની બનાવટમાં પહેલા આપણે સ્ટાયરીન લખ્યું, પછી બ્યુટાવન્થ્રીડાઇન લખ્યું, એટલે એ કઈ ચિંતા નહીં કરવાની કે પહેલા કેવો મોનોમર લખીએ. 4 કાર્બન એટલે બ્યુટા 1 3 ડાઇન, બરોબર? અને એની સાથે તમે જો સ્ટાયરીન જોડો, સ્ટાયરીન એટલે CH2 ડબલ બોન્ડ CH એટલે બેન્ઝીન રિંગ, તો સ્ટાયરીન બ્યુટાડાઇન રબર બને. અને જો CN જોડો તો નાઇટ્રાઇલ રબર બને. તો C ટ્રિપલ બોન્ડ એન છે ને, ટ્રિપલ બોન્ડ એન એટલે નાઇટ્રાઇલ કહેવામાં આવે છે. આનું નામ તો થાય છે એક્રિલોનાઇટ્રાઇલ. એક્રિલોનાઇટ્રાઇલ. તો આના અસંખ્ય અણુઓ બંનેના N, અહીંયા N લખતા ભૂલાઈ ન જાય, એના અસંખ્ય અણુઓ જોડાય અને આ પ્રક્રિયાને આપણે કહેશું કોયોક્સિલ પોલિમરાઇઝેશન.
કો શા માટે કીધું? કેમ કે બે જુદા જુદા અણુઓ જોડાય છે અને જેને સહ અથવા તો કો ઇંગ્લિશમાં પોલિમરાઇઝેશન કહેતા હતા આપણે. અને ઉદ્દીપક તરીકે અહીંયા પેરોક્સાઇડ ઉદ્દીપકનો ઉપયોગ કરવાનો છે. એ ક્યાં પેરોક્સાઇડ એ તમે જાણો છો. ગરમ કરતા પ્રક્રિયા સ્ટાર્ટ થાય, પ્રક્રિયા સ્ટાર્ટ થાય એટલે પાઈ બંધ તૂટે, આ પાઈ બંધ તૂટે, અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા આવે, અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા, ત્યાં ડબલ બોન્ડ બને, નવો બોન્ડ બને. અહીંયા પણ પાઈ બંધ તૂટશે. ત્યાર પછીની પ્રક્રિયામાં મોનોમર શું? તો કે આનો પાઈ બંધ તૂટ્યો, આ સંયોજકતા ખાલી CH2 કાર્બન નંબર 1, કાર્બન નંબર 2 અને 3 વચ્ચે નવો પાઈ બંધ રચાણો, જે સ્ટાયરીન બ્યુટાડાઇન રબરમાં પણ જોતું. આ CH2 અમારા હાથ ઉપર ધ્યાન દેજો, CH2 અને ત્યાંથી બંધ તૂટ્યો, અહીંથી બંધ તૂટ્યો, આ બે વચ્ચે નવો બોન્ડ આ બેનો, આ CH2 હવે પાઈ બંધ તૂટી ગયો, સિંગલ બોન્ડ CH CN અને અહીંથી ફરી પાછો આ ભાગ ચાલુ થઈ જાય, એ ચાલ્યા કરે. એટલે આ એક આવર્તનીય એકમ બન્યો જેમાં નાઇટ્રાઇલ સમૂહ આવેલો છે અને આનો ઇલાસ્ટિક ગુણધર્મ છે, એટલે આને નાઇટ્રાઇલ રબર કહેવામાં આવ્યું છે. સંશ્લેષિત રબર છે, કુદરતી રબર કરતા અલગ અને સારા ગુણધર્મો ધરાવતું નાઇટ્રાઇલ રબર છે. સંશ્લેષિત એટલે કે કૃત્રિમ રબર. અને નાઇટ્રાઇલના N પરથી એનું નામ બ્યુના અથવા તો બુના, ઇંગ્લિશમાં BUNA, બ્યુના N તરીકે ઓળખવામાં આવે છે. હવે એનો મુખ્ય જે ગુણધર્મ છે ને, એ પેટ્રોલ, ઊંજણ તેલ કે કાર્બનિક દ્રાવકોની અસર થતી નથી. એને નથી પેટ્રોલની અસર થતી. રાસાયણિક રીતે તો લગભગ બધા નિષ્ક્રિય છે. ઊંજણ તેલ, જેને આપણે ગ્રીસ કહીએ છીએ, ઊંજણ તેલ, બરોબર ને, ઊંજણ પૂરવામાં આવે છે, કે કોઈ પણ જાતના કાર્બનિક દ્રાવકો, રસાયણોની અસર થતી નથી. તો જ્યાં જ્યાં તમે પેટ્રોલ ઉપયોગ કરવાના છો, ઊંજણ તેલ અથવા કાર્બનિક દ્રાવકો ઉપયોગ કરવાના છો, અને જેમાં તમે એને પાત્રમાં સંગ્રહ કરવાના છો, એ પાત્રને નુકસાન ન થાય તો અંદરનું કોટિંગ છે એ તમે આનું બનાવી શકો. એટલે જ કદાચ ઓઇલ સીલ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. ઓઇલ ભરવાનું જે પાત્ર હોય, એ પાત્રમાં જે ઢાંકણું બંધ કરીએ તે ઢાંકણાના આજુબાજુના ભાગમાં જે સીલ લગાડવાનું હોય, ઓઇલ સીલ. ઊંજણ તેલ જેમાં ભરવાના છે એ ઊંજણ તેલનો જે કોઈ પણ પાત્ર હોય ત્યાં, અથવા તો પેટ્રોલની ટાંકીનું અંદરનું અસ્તર, બરોબર વિદ્યાર્થી મિત્રો. તો ઓળખવાનો માર્ક છે, બનાવટનો માર્ક છે, ગુણધર્મનો માર્ક છે અને ઓઇલ સીલ અડધો અડધો, એક ને અડધો. તો એમ કરીને 2 કે 3 માર્ક્સનો સવાલ બને છે આપણે અહીંયા. તો ટ્વિસ્ટેડ સવાલ પૂછવો હોય તો આ રીતે પૂછી શકાય. તો મૂળ આપણે 2 હોમોપોલિમર શીખવાના હતા. ત્યારબાદના આપણે, તમે કોષ્ટક 443 નંબરના કોષ્ટક ઉપર જાઓ, 443 નંબરના પેજ ઉપર કોષ્ટક આપ્યું છે. તો એમાં છેલ્લે 3 પોલિમર આપ્યા છે, યુરિયા, ફોર્માલ્ડિહાઇડ, ગ્લિપ્ટલ અને બેકેલાઇટ. એમાં સંઘનન પોલિમર તરીકે જે ટેક્સ્ટ બુકમાં શીખાય એ સિવાયના અન્ય સંઘનન પોલિમરની બનાવટ આપણે જોઈ લઈ. ત્યાં બનાવટ તો નથી આપી, પણ તેમ છતાં આપણે બનાવટ જોઈ લઈ. અન્ય સંઘનન પોલિમરની બનાવટ. એટલે આપણું કામ પૂરું થાય પછી આપણે રબર, કુદરતી રબર અને વેલ્કેનાઇઝ રબર શીખી લઈએ એટલે લગભગ બધા પોલિમરની બનાવટ પૂરી થઈ જાય. તો એમાં એક નામ આપ્યું છે યુરિયા ફોર્માલ્ડિહાઇડ. યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન, જેના મોનોમર તરીકે શું લખ્યું છે? યુરિયા અને ફોર્માલ્ડિહાઇડ મોનોમર. જે રીતે ફિનોલ ફોર્માલ્ડિહાઇડ હતો ને, મેં ચાર્ટ દોર્યો, તેમાં છેલ્લે એક ઉમેર્યું હતું, ખબર છે? યુરિયા ફોર્માલ્ડિહાઇડ. એ યુરિયાનું સૂત્ર તમને બધાને આવડતું હોય છે, N જેટલા યુરિયા, NH2CO NH2, આ યુરિયાનું સૂત્ર થાય. અને ફોર્માલ્ડિહાઇડનું સૂત્ર પણ તમે જાણી ગયા છો, HC≡OH, ફોર્માલ્ડિહાઇડ સામાન્ય નામ છે.
કયા પ્રકારનું પોલિમરાઇઝેશન? સંઘનન પોલિમરાઇઝેશન. શું થાય સંઘનનમાં? તો કે બે અલગ અલગ પ્રકારના અણુઓનું કન્ડેન્સેશન જોડાણ થાય. કેવી રીતે જોડાણ થાય? તો કે આ પાઇબંધ તૂટે. યુરિયાનો જે પાઇબંધ છે ને, અહીંયા પાઇબંધ નથી તોડવાનો, આનો પાઇબંધ તોડવાનો. ફોર્માલ્ડિહાઇડનો તોડીએ દર વખતે આપણે, યુરિયાનો નહીં. પેલા બેકેલાઇટમાં આ પાઇબંધ તોડ્યા હતા ને, બરોબર? આ પાઇબંધ તૂટે. આ પાઇબંધ તૂટે એટલે અહીંથી એક હાઇડ્રોજન છે આ ઓક્સિજન હારે જોડાય, એટલે કે OH થઈ જાય. અને અહીંયા હાઇડ્રોજન ગયો એટલે જે એની સંયોજકતા વેલેન્સી ખાલી પડે ત્યાં કાર્બન જોડાય, કેમ કે કાર્બનની વેલેન્સી પણ ખાલી પડી. તો શું બન્યું? ધ્યાન દેજો. સિમિલર આ બાજુનો જે નાઇટ્રોજન છે એ પણ આ બાજુના ફોર્માલ્ડિહાઇડના અણુ સાથે જોડાવા માટે હાઇડ્રોજન ડોનેટ કરશે. કે આ બાજુના નાઇટ્રોજન આ બાજુના ફોર્માલ્ડિહાઇડ સાથે જોડાવા માટે એ રીતે હાઇડ્રોજનનું દાન કર્યું. એ આ બાજુનું પણ સેમ સિમિલર પ્રક્રિયા થવાની છે, બરોબર? અથવા તો ડાયરેક્ટ હું તમને શોર્ટથી બતાવ્યું. અહીંથી H, અહીંથી H અને અહીંથી O. H અને O શું જાય? પાણીનો અણુ જાય, બરોબર? હવે શું વધ્યું? આવ ટૂંકમાં બતાવી દઈ. અહીંથી હાઇડ્રોજન ગયો NH CO, અહીંથી H ગયો NH, આ સંયોજકતા ખાલી. અહીંથી ઓક્સિજન ગયો, બે સંયોજકતા ખાલી પડી. એમાં પહેલી સંયોજકતાથી શું બાકી રહ્યું? CH2 માં બે સંયોજકતા, આખો ઓક્સિજન ડબલ બોન્ડ. પહેલી જે સંયોજકતા ખાલી પડી એના દ્વારા અહીંયા જોડાણો CH2. બીજી સંયોજકતા ખાલી પડી ત્યાંથી ફરી પાછું આ જોડાણ NHCO NHCH2, ફરી પાછું NHCO NHCH2, આ બંને બાજુ ચાલ્યા કરે. તો આ યુરિયા અને ફોર્માલ્ડિહાઇડના જોડાવાથી બન્યો છે. ધેટ્સ વાય એને કહેવાય યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન. અને આ કન્ડેન્સેશન પ્રક્રિયા છે એટલે જો પ્રક્રિયા દરમિયાન નાના કદનો અણુ દૂર થાય છે. અહીંથી H ને અહીંથી O. ટૂંકમાં જ બતાવી દીધું આપણે, લાંબી પ્રોસેસ કરવા ગયા નથી, કેમ કે બનાવટ તો ટેક્સ્ટ બુકમાં આપી જ નથી, તેમ છતાં આપણે બનાવટ જોઈ. આવી એક બીજી પ્રક્રિયા, આવો એક બીજો સંઘનન પોલિમર આપ્યો છે ગ્લિપ્ટલ કરીને. ગ્લિપ્ટલ યુરિયા ફોર્માલ્ડિહાઇડ પોલિમરનો ઉપયોગ શું આપ્યો છે? તૂટે નહીં તેવા કપ. કેમ કે મજબૂતાઈમાં સંઘનન પોલિમર હંમેશા ખૂબ સારા રહ્યા છે. મજબૂતાઈ, સંઘનન પોલિમર ખૂબ મજબૂત હોય એટલે અનબ્રેકેબલ કપ, તૂટે નહીં તેવા કપ. જો આ સવાલ બનાવી શકાય, તૂટે નહીં તેવા કપ ધરાવતું પોલિમર ક્યુ, એની બનાવટ શેનાથી થાય? ક્યાં બે મોનોમરથી બનાવટ થાય? એના પોલિમરનું સૂત્ર નીચે પૈકી ક્યુ છે, તો આ પોલિમરનું સૂત્ર 4 આપ્યા હોય, ક્યાંક ને ક્યાંક અને લોચો મારી દો અહીંયા અને નાઇટ્રોજન ભેગું 2 હાઇડ્રોજન કરી નાખ્યા હોય. કાંઈક ભૂલ કરી હોય એટલે આ બધું તમારે બનાવટ એટલે શીખવી પડે કે આમાંથી આ બને. સાઈડમાં તમે રફર કરીને આ બનાવી શકો, બરોબર? તૂટે નહીં તેવા કપ તથા લેમિનેટેડ શીટ, પતરા ગુજરાતી કીધું, શીટનું. તમે સારામાં સારી કેટેગરીનું લેમિનેશન કરાવો, સારામાં સારી કેટેગરીનું લેમિનેશન, તો એ લેમિનેશન માટેનું માથેનું જે કવર હોય છે વર્ષો સુધી કંઈ થતું સ્ક્રેચ પણ નથી પડતા. તો એ શેની બનાવટ છે? એ યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન માંથી બનેલી. બીજું ગ્લિપ્ટલ. ગ્લિપ્ટલ આવું એક કીધું છે છેલ્લેથી. બીજું છેલ્લે તો બેકેલાઇટ આપ્યું છે, એની ઉપર ગ્લિપ્ટલ આપ્યું છે. પેજ નંબર 443 ટેક્સ્ટ બુકમાં તમે જોઈ રહ્યા છો. તો એના જે મોનોમર છે એમાં ઇથિલિન ગ્લાયકોલ કીધો છે. ઇથિલિન ગ્લાયકોલનું સૂત્ર પણ તમને આવડે છે, ટેરેલિનમાં જોઈ ગયા હતા. ઇથિલિન ગ્લાયકોલ અને કેટલા અણુઓ? n જેટલા. અને ટેરેલિનમાં શું હતું? ટેરેથેલિક એસિડ, COOH સમૂહ એકબીજાના પહેલા સ્થાને. અહીંયા થેલિક એસિડ ઉપયોગ કરવાનો છે. થેલિક એસિડ એટલે લખ્યું છે ને,
યસ, થેલિક એસિડ. થેલિક એસિડ એટલે COOH સમૂહ એકબીજાના ઓર્થો સ્થાને. મેં તમને ત્રણેય સ્ટ્રક્ચર દોરીને કીધા હતા. COOH સમૂહ એકબીજાના ઓર્થો સ્થાને હોય તો એને આપણે થેલિક એસિડ કહેતા હતા, અને એકબીજાના પેરા સ્થાને હોય તો એને ટેરેથેલિક એસિડ કહેતા હતા. તો જે ટેરિલિનમાં તમે ઇથિલિન ગ્લાયકોલ વાપરો છો, એમ અહીંયા પણ ગ્લિપ્ટલમાં ઇથિલિન ગ્લાયકોલ, ત્યાં તમે ટેરેથેલિક એસિડ વાપરો છો. જ્યારે અહીંયા વાપરો છો થેલિક એસિડ. તેનું બંધારણ થોડુંક સ્ટ્રક્ચર આપણે છે ને ત્રાસું આડું સ્ટ્રક્ચર લખવાનું છે. આ એકબીજાના ઓર્થો પાસેના સ્થાન 1 2 સ્થાન એટલે ઓર્થો સ્થાન, બરોબર. અને COOH એનું સાચું એક્ચ્યુઅલ બંધારણ આ પ્રકારનું છે, અને આ પણ એ જેટલાનું. શું થાય તો કે COOH છે એની પાસે બે ઓક્સિજન છે, આની પાસે એક ઓક્સિજન છે, એટલે બે એક ઓક્સિજન રાખે એ રીતે એક OH આપે ને બીજો H આપે. નકર તમે અહીંથી OH કાઢો ને અહીંથી H કાઢો એ નહીં ચાલે. COOH માંથી જ OH અને OH માંથી જ H. સિમિલર આ બાજુથી OH અને આ બાજુનો જે ઇથિલિન ગ્લાયકોલ હોય આની જેવો એ H આપે. અહીંથી H અને આ બાજુનો જે થેલિક એસિડ હોય એ OH આપે. આનું નામ થેલિક એસિડ. અસાઇલેન્ટ છે. તો આવી રીતે કઈ પ્રક્રિયા થઈ? સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા. સંઘનન પોલિમરાઇઝેશન એટલે કે નાના કદનો અણુ દૂર થાય. દર વખતે પાણીના અણુ દૂર થયા છે, બરોબર. નિયમિત પ્રક્રિયા આપણે શીખ્યા છીએ. તો બાકી જે ભાગ વધ્યો એ હવે આવર્તનીય એકમ જોડો, એટલે આવર્તનીય એકમ કે જે ભાગનું અવારનવાર પુનરાવર્તન થવાનું છે. શું વધ્યું? O. ત્યારબાદ CH2 બે વખત છે, કદાચ તમે CH2 ટ્વાઇસ લખશો તો પણ ચાલશે. O પછી O અહીંથી H ને OH ગયેલા C ડબલ બોન્ડ O સીધું આવી જાય. ફિનાઇલ રિંગ. અહીં જગ્યાએ તમે C6H4 પણ લખી શકો, કેમ કે C6H6 માંથી અહીં બે હાઇડ્રોજન હોય એની જગ્યાએ જોડાણું છે એટલે C6H4 થઈ ગયું. C ડબલ બોન્ડ O. તો જેવી રીતે ટેરિલિનમાં એસ્ટર સમૂહ હતો એવી રીતે અહીંયા પણ એસ્ટર સમૂહ આવ્યો છે. ગ્લિપ્ટલ ટેરિલિન નો ભાઈ જ છે. કેટલો ફેર છે ખાલી ટેરેથેલિક એસિડ ને બદલે અહીંયા થેલિક એસિડ, બરોબર. ગ્લિપ્ટાલ પણ કહી શકો. તો એનો ગુણધર્મમાં તમે પેલું કહી શકો કે પોલીએસ્ટર વર્ગનો પોલિમર. કે તમને પોલીએસ્ટર સમૂહ દેખાય છે. સંઘનન પોલિમર છે તો તમે જાણો છો એનો ઉપયોગ આપ્યો છે રંગ અને લેકરના ઉત્પાદનમાં. ઇન શોર્ટ જે આપણે ઓઇલ પેન્ટ કરીએ છીએ, પ્લાસ્ટિક પેન્ટ, એમાં કલરમાં જે મિશ્ર કરવામાં આવે છે એ ગ્લિપ્ટર મિશ્ર કરવામાં આવે છે. ઘરે જે અત્યારે લેટેસ્ટ પેન્ટ આવે છે ને રોયલ પેલા એશિયન પેન્ટ વાળાના કે બર્જર વાળાના કે XYZ જે કોઈ કંપની છે એના જે હવે લેટેસ્ટ મોંઘા પેન્ટ આવ્યા તો ગ્લિપ્ટર ઉમેરવામાં આવે છે. અને લેકર પણ એ પ્રકારનું એક લિક્વિડ છે, રંગ કરવા માટેનું છે. લેકર સર્ચ કરજો ગૂગલમાં જઈને, બાબા ગૂગલને પૂછશો એટલે તમને એ જવાબ આપશે લેકર શું છે. તમને ડબલા ખોલીને બતાવશે ઇમેજમાં જઈને જોવો ને એટલે. તો રંગ અને લેકરના ઉત્પાદનમાં એનો ઉપયોગ થાય છે. સાથે સાથે પેજ નંબર 442 ઉપર લખાણ સંબંધિત પ્રશ્નો બે આપ્યા છે, 15.4 અને 15.5. એના ઉપર પણ નજર કરીએ એટલે આપણે લખાણ સંબંધિત પ્રશ્નોના કામ પૂરા થઈ જાય. અને ત્યારબાદ એક રબર બનાવટ બે બાકી રહી. કુદરતી રબર તો આપણે તો નથી બનાવ્યું, કુદરતે બનાવ્યું છે. લખાણ સંબંધિત પ્રશ્ન 15.4 એમાં કીધું છે બ્યુના N અને બ્યુના S વચ્ચેના તફાવત આપો. આપણે એક બાજુ બ્યુના N લખીએ, એક બાજુ લખીએ બ્યુના S, બરોબર. બ્યુના N આપણે હમણાં જ બનાવ્યું. બે તફાવત આપણે આપી શકીએ. આઈ થિંક બ્યુના N માં આપણે તમે કહી શકો પેલું તો મોનોમર. બ્યુના N માં મોનોમર શું હતું? બ્યુટા 1,3 ડાઇન, અથવા તમે કહી શકો બ્યુટાડાઇન. અને N નાઇટ્રાઇલ એટલે એક્રિલો નાઇટ્રાઇલ. એક્રિલો નાઇટ્રાઇલ નો સહપોલિમર.
કોપોલિમર. સિમિલર બ્યુનાઇસ માં કોણ આવે છે? બ્યુનાઇસ માં બ્યુટાડાઇન જ આવે છે, પણ સ્ટાયરીન આવે એસ એટલે પ્લસ સ્ટાયરીન નો સહપોલિમર. બીજામાં આપણે એના ઉપયોગ લખી શકીએ, બરોબર. ઊંજણ તેલ, પેટ્રોલ, કાર્બનિક દ્રાવકો ની અસર થતી નથી. અને એટલે જ કદાચ પેટ્રોલની ટાંકીના અંદરના આવરણમાં વપરાય. જ્યારે અહીંયા લખી શકાય કે આને પેટ્રોલની અસર થાય છે, બરોબર. બ્યુનાઇસમાં પેટ્રોલની અસર થાય. પેટ્રોલ કાર્બનિક દ્રાવકો પ્રત્યે સક્રિય અને ઓક્સિડેશન કરતા, હા ટેક્સ્ટ બુકમાં ભલે ન લખ્યું હોય પણ આવે છે, અને ઓક્સિડેશન કરતા પ્રત્યે સક્રિય. એનો પાઈ બંધ છે ને, એ તૂટી જાય. ઓક્સિડેશન અહીંયા પાઈ બંધ છે પણ અસર નથી થતી. પ્રત્યે સક્રિય. આને કઈ નતું થતું, અહીંયા કઈ નથી થતું. હજી એક ઉપયોગમાં તમારે ઉમેરો કરવો હોય તો તમે ઉમેરી શકો. એના ઉપયોગ ત્રીજો મુદ્દો પણ બની શકે, તે પણ તમે જાણો છો એટલે મારે કઈ શીખવવાની જરૂર નથી. બે મુદ્દા તમને લખાવ્યા. પછી 15.5 નંબરનો સવાલ ઉપર જાય, લખાણ સંબંધિત, પેજ નંબર 442. એમાં લખ્યું છે નીચેના પોલિમરને તેના આંતરઆણવીય બળના ચડતા ક્રમમાં ગોઠવો. ક્યાં ક્યાં પોલિમર આપ્યા છે? નાયલોન 6,6, પછી આપ્યું છે બ્યુના એસ, પછી આપ્યું છે પોલિથીન. તો આપણે આંતરઆણવીય બળ 4 શીખાતા વર્ગીકરણ તમને ખ્યાલ હોય તો. પહેલું હતું ઇલાસ્ટોમર, બીજું હતું રેસાઓ, ત્રીજું હતું થર્મોપ્લાસ્ટિક ને ચોથું હતું થર્મોસેટિંગ. અને એનો મેં ક્રમે આપ્યો હતો. તો નાયલોન 6,6 છે એ રેસાઓ છે, ફાઈબર છે, એ પણ મેં તમને કીધેલું. બ્યુનાએસ છે એ રબર છે, રબર એટલે ઇલાસ્ટોમર. અને પોલિથીન છે એ થર્મોપ્લાસ્ટિક છે. હાલો આપણે આપણી રીતે એક ઉમેરી લઈએ અહીંયા, બેકેલાઇટ. ચોથું આપણે ઉમેરી લઈએ આપણી રીતે, બેકેલાઇટ અથવા તો મેલેમાઇન, બરોબર. જે કેવું છે? થર્મોસેટિંગ. આંતરઆણવીય બળમાં સૌથી પ્રબળ બળ કોનું હતું? યાદ છે? થર્મોસેટિંગ ને પહેલો નંબર આપ્યો હતો, પછી રેસાઓને બીજો નંબર આવ્યો હતો ઉતરતા ક્રમમાં, ત્રીજો થર્મોપ્લાસ્ટિક ને આપ્યો હતો, અને ચોથો ઇલાસ્ટોમર ને આપ્યો હતો. તો શું જવાબ બનશે આપણો અહીંયા? આપણો જવાબ બનશે સૌથી પ્રબળ જો કોઈ હોય જે આપણે ઉમેર્યું છે બેકેલાઇટ. તો સવાલ આમ પૂછે, મેં તમને ઓલો ક્રમ લખાવ્યો હતો અને એને પોલિમર આપી દીધા, હે ને? આ સવાલ MCQ માં 4 માર્ક્સમાં પૂછાઈ શકે. પછી બીજા ક્રમે આવશે નાયલોન 6,6, પછીના ક્રમે આવશે પ્લાસ્ટિક, થર્મોપ્લાસ્ટિક તરીકે પોલિથીન, આંતરઆણવીય બળ, અને સૌથી છેલ્લે આવશે બ્યુનાએસ કે જે રબર છે, ઇલાસ્ટોમર છે, બરોબર. તો આજના વિડિયો લેક્ચરમાં એટલું. ધન્યવાદ. અસ્તુ. આભાર. મહેનત કરતા રહ્યો અને શીખતા રહ્યો.